કર્મનું જે જોયું, કાર્ય કારણ અને એક પરંપરા, એક શૃંખલા છે, એક ધારા બની ગઈ છે. એક એક બૂંદ મળીને એક એક અખંડ ધારા બની છે. અને આ કર્મની ધારા અનાદિકાલથી આવે છે. તો એનામાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? આ એક પ્રશ્ન. આ એમ જ રહેશે કન્ટિન્યુ, કે એ તૂટી શકે છે? આ ચક્રને તોડી શકીએ છીએ? આ ધારાને ખંડિત કરી શકીએ કે નહીં? તો જ્યારે આપણે આ જિજ્ઞાસા હોય અને એનું સમાધાન આપણે ગોતીએ તો કોના પાસેથી ગોતશું? કે જે એને જાણે છે, જે સમજ્યા છે એના પાસે, અને જે છે એને તોડી છે. જો તીર્થંકરો છે એમને આ પરંપરાને તોડી છે, એને એ ધારાને ખંડિત કરી દીધી છે. તો એટલા માટે આપણે વિશ્વાસ કરીએ કે આ તૂટી શકે છે. તો કેવી રીતે તૂટે? આ જે સાંકળથી આપણે બંધાઈ ગયા છે એ સાંકળ કેવી રીતે તૂટે? આ પ્રશ્ન ઉભો થાય છે. જ્યારે ખબર પડી કે હા આ તૂટી શકે છે, તો હવે તોડવાનો પ્રયત્ન હું કરું તો કેવી રીતે કરું, ક્યાંથી કરું? તો એ ખૂબ જ સુંદર એના જવાબમાં ભગવાન મહાવીરે કહ્યું છે. અને જે કહ્યું છે એ એટલું વૈજ્ઞાનિક છે, એટલું સાચું છે. એમને દશ્વકાલિક સૂત્રમાં આપણે સ્વાધ્યાય કર્યું, અને દશ્વકાલિક સૂત્રનો આપણે સુક્તિ ત્રિવેણીમાં ઉત્તરાધ્યાયના પહેલા દશ્વકાલિક સૂત્ર કર્યું, તમને યાદ હશે. અને આ સુક્તિ ત્રિવેણી જે છે, આ ગ્રંથોનો સ્વાધ્યાય આપણે કર્યું અને પતી ગયું એમ નહીં. એનું તમે ફરીવાર કરો, અને જ્યારે સ્વાધ્યાય કરો છો ત્યારે એક એક સ્મૃતિનો ભાવ તમને સ્મરણ આવે તરત જ. એ રીતે વાંચો કે આ મેં વાંચ્યું છે, અને આનું ક્યાં ઉપાય. હવે કેવી રીતે તોડો, કેવી રીતે તોડો એનો ખૂબ જ સુંદર એને કહ્યું છે. દશ્વકાલિક સૂત્રમાં કોહમ માનમ ચ માયમ ચ લોભમ ચ પાવવઢ્ઢનમ વમે ચત્તારી દોષે ઈચ્છંતો હિયમપ્પનો. તમે તમારો હિત ઈચ્છતા હોય, હિયમ ઈચ્છંતો હિયમપ્પનો, ઈચ્છંતો તમે ઈચ્છા કરતા હોય, હિય હિતની, મારું સારું થાય એમ ઈચ્છતા હોય તો અપ્પનો. ઈચ્છન તો કહી દીધો એટલે એ વ્યાકરણના એનાથી ખબર પડી જાય છે કે મહાવીર સંબોધન કરીને કહે છે, તને તારો હિત તું ઈચ્છતો હોય તો પણ અપ્પનો કહી દીધો. તું પોતાનું હિત ઈચ્છતો હોય તો, એટલે પોતા ઉપર વધારે ભાર મૂક્યું છે. તું તારા જાતનું હિત ઈચ્છતો હોય, તું તારું હિત કરવા માંગતો હોય તો શું કરતું? કોહમ માનમ ચ માયમ ચ લોભમ ચ પાવવઢ્ઢનમ. ક્રોધ, માન, માયા, લોભ, આ જે પાપને વધારનાર છે, વમે ચત્તારી દોષે, આ તો ભૂમિકા થઈ ગઈ. અને એક શું કામ મહાવીર કહે છે એ થયું. મહાવીર કહે છે કે તને તારું હિત જોતું હોય, તને તું સારું કરવા માંગતો હોય તો આ ચાર છે, એ ગણતરી છે. પણ જે મહત્વપૂર્ણ છે એ 3 અક્ષર શબ્દ છે ખાલી. વમે ચત્તારી દોષે, આ 4 પ્રકારના જે દોષ છે એનું તું વમન કરી નાખ. જાણે કોઈ આપણે આયુર્વેદાચાર્ય પાસે ગયા, ચિકિત્સક પાસે ગયા, અને કોઈ વ્યક્તિ જહર ખાધું છે અને એને આપણે લઈ ગયા,
એના પાસે, તો શું કરે છે ચિકિત્સા પદ્ધતિમાં? હજી શરીરમાં ફેલાયું નથી, થોડું લીધું જ છે, એટલામાં આપણે પહોંચી ગયા અને એને બચાવવાની કોશિશ કરીને લઈ ગયા ડૉક્ટર પાસે. તો ચિકિત્સક વૈદ્ય શું કરે? સૌથી પહેલા એને વોમિટ કરાવે, કે જ્યાંથી ગયું છે એને કાઢી નાખો અંદરથી. અંદર એને શરીરમાં ફેલાવા નહીં દો અને તરત જ એને બહાર કાઢો. વમન કરો, ઉલટી કરી નાખો. એક કોળિયો આપણે લીધું અને કોઈ કહી દે કે તમે જે આમના મોઢામાં નાખ્યું એમાં ઝાર છે, તો મોઢામાં હશે તો આપણે થૂકી નાખશું, પણ જરા થોડું નીચે હલકના નીચે ઉતરી ગયું તો શું કરશું? કે તરત જ ઉલટી કરો. વમે ચત્તારી દોષે, આ 4 દોષને કાઢી નાખો. એ એટલું તત્કાલ, ઇન્સ્ટન્ટ, જેવી રીતે કોઈ આ ગળી જશે અને એ ઝારથી મરી જશે, અહિત થઈ જશે, ફસાઈ જશો, ડૂબી જશો પાણીમાં, એના પહેલા તરત જ કાઢવાની કોશિશ કરી. કાઢવાની કોશિશ શા માટે કરે છે? આપણા સામે કોઈ એક વ્યક્તિ કૂવામાં પડી ગયો, ખાડામાં પડી ગયો, શું કરશું આપણે? શું કરશું આપણે? બચાવવા જાશું. બચાવવા દોડીને પહેલા, સૌથી પહેલા દોડીને બચાવ. જો આપણે ગઢામાં ઉતરીને નીકળવાનું ખબર હશે તો તરત જ કૂદકો મારીને એને બચાવી લઈશું. નહીં તો સાધનો ભેગા કરી લઈશું, માણસોને બોલાવશું, પણ એને પહેલા સૌથી પહેલા બચાવવાની કોશિશ કરીએ. એ તો નહીં પૂછીએ ને તું કોણ છો, તું ક્યાંથી આવ્યો તો, કેવી રીતે પડી ગયો, કોને ધક્કો માર્યો તને? અને ત્યાં સુધી સમાધાન નહીં થાય, પ્રશ્ન ઉપર પ્રશ્ન, પ્રશ્ન ઉપર પ્રશ્ન. અરે આ ગઢો, આ ખાડો, કૂવો કોને બનાવ્યો? આ કોને ખોદ્યું? આ પહેલા એને બચાવવા જશું કે પહેલા આ બધા પ્રશ્નો ઉભા થશે? આ કોણ છે? સ્ત્રી છે કે પુરુષ છે? આટલું પણ આપણે જોવાની એ નહીં રહેશે, પહેલા એને બચાવવાનું છે. તો મહાવીર નથી કહેતા કે તું કોણ છો, કેટલા કયા યોનિમાંથી, તિર્યંશમાંથી આવ્યો કે નરકમાંથી આવ્યો કે દેવમાંથી આવ્યો કે શું આવ્યો, કોણ આવ્યો, કેવી રીતે આવ્યો, અનાદિકાલથી આવ્યો કે હમણાં જ નિગુઢમાંથી નીકળ્યો છે? કોઈ પ્રશ્ન. સૌથી પહેલા એને એમાંથી બહાર કાઢો. જેવી રીતે બુદ્ધ પણ કહ્યું છે કે એક પક્ષીને કોઈ બાણ માર્યું અને એ પક્ષી ઘાયલ થઈને તમારા પાસે પડી ગયું, પગ ખોળામાં આવીને, તમે શું કરશો? શું કરશો? પહેલા એ બાણ કાઢીને એને બચાવવાની કોશિશ કરશો. એમ તો નહીં કહેશો ને આ બાણ કોનું છે, કોને બનાવ્યું છે, આ લોઢાનું બનેલું છે કે બાંસનું બનેલું છે કે સોનાનું છે કે ચાંદીનું છે, કેટલા કિંમતનું છે? આ પ્રશ્ન ઉભા થાય કે એ પ્રશ્ન મૂકી દો. શું પાપ કરી આવ્યા, કયા ગતિમાંથી આવ્યા, કોની સિફારિશ લઈને આવ્યા? તમે સાચું તમે બચવા માંગો છો કે પાછું પડી જવા માંગો છો કે મને પણ ખેંચીને પાડી નાખવાના છો? શું કરવાના છો તમે? કોઈ પ્રશ્ન નહીં, સીધી વાત એને બચાવવાનો છે. એટલે સીધી વાત મહાવીર કરે છે કે આ 4 દોષ છે, તું એને કાઢી નાખ, વમન કરી દે, એને છોડી દે. એ પાછું પૂછે છે કેવી રીતે છોડું, કેવી રીતે છોડું? એના આગળ એને કહ્યું છે ઓ સમયન હનેકોહમ. આ પણ દશવતાલિક સૂત્રની ગાથા છે. ઓ સમયન હનેકોહમ માનમ મદ્દવયાજિને
માયા મજ્જવ ભાવેન લોભમ સંતસવોજીને, જે જીદ છે, તું જેને રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભને જીવનમાંથી સમૂલ કાઢી નાખ્યું છે, પૂર્ણ ક્ષય કરી દીધું છે, એને જીન કહેવામાં આવે છે. એ જીનના પાસેથી તું જાણવા માંગે છે. જીન વચન શું છે? તો એ છે કે ઉપશમનથી ક્રોધને શાંત કરો, માનને મૃદુતાથી કોમલતાથી અહંકારને ખતમ કરો, સરળતાથી માયાને ખતમ કરો અને સંતોષથી લોભને ખતમ કરો. એના પાસે આ સારું છે, આ જોઈએ, એના પાસે આ સારું છે, આ જોઈએ, એના પાસે આ સારું છે, આ જોઈએ, આ જોઈએ, જોઈએ જોઈએ જોઈએ. શું શું જોઈએ? કેટલા કપડાં પહેરવાના છો એક સાથે? એક સાથે 2 ડ્રેસ પહેરી શકો? એક વખત એક જ ડ્રેસ પહેરવાનું છે, પણ કપાટમાં જેટલા ડ્રેસ છે એ બધા કાઢીને જોવાનું, કયું સારું છે, કોઈ નહીં. અરે આંખની સામે બધા છે, હેંગરમાં બધા લગાવેલા છે, એક કલર ખબર છે, ડિઝાઇન ખબર છે, બધું ખબર છે, એક ઉપાડીને લઈ લો ને. પણ બધું કાઢીને નીચે રાખવાનું, પછી પાછું ગોઠવવાનું. પણ એક વ્યર્થની આદત પડી છે, સમય વેસ્ટ કરવાની, એનર્જી વેસ્ટ કરવાની આદત પડી ગઈ છે. તો સંતોષ કરો. બધું આ શું કામ ખોટું કરું છું બધું? તો એ થોડુંક જ્યાં આપણે જાતને આપણે બચાવી શકીએ, કામ કરવું હોય, કોઈને મદદ કરવી હોય, કોઈની સેવા કરવી હોય, તો પછી ધીરે ધીરે ખુરશીથી ઉઠે, જુએ છે કે કોઈ બીજા ઉઠીને દોડે છે કે નહીં દોડતો. બીજા જાય તો સારું, હું પાછું બેસી જાઉં. ત્યાં પોતાને બચાવે છે. અને ખોટું કરવું હોય તો કોઈ પૂછતા નથી, કોઈ સલાહ માંગતા નથી, તો પણ વચમાં જઈને કોઈના માટે ખોટું બોલી આવશે, કોઈના માટે શિકાયત કરી આવશે, કોઈના માટે ખરાબ કોઈને સલાહ આપી આવશે. આ બધું વેસ્ટ શું કામ કરવું જોઈએ? તો લોભન સંતોષવો જ નહીં, સંતોષ કરો. ઘણું બોલી લીધું, કેટલું બોલવાનું છે? ઘણું કહી દીધું, કેટલું કહેવાનું છે? ક્યાં સુધી સલાહ આપશો? ક્યાં સુધી કોઈના પાછળ પડશો? એ કરતા ધરતા થઈ ગયા છે. એ પોતાનું સારું ખરાબ સમજી શકે છે. નિર્ણય એને લેવાના છે. નિર્ણય જે લેશે એ પ્રમાણે, ડિસિઝન જે લેશે એ પ્રમાણે એને કામ કરવું છે. તો પણ આપણે બેઠા બેઠા શું કરીએ? આમ ન થવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, ઈ કરવું જોઈએ. કોઈ પૂછે છે કે મારે કેવી રીતે કરવાનું છે? તો આ એક આદત થઈ ગઈ છે. સંતોષ કરો, હવે થોડી શાંતિ રાખો અને પોતાના જાતને આ લોભ, હું કરું, હું કરું, હું કરું, હું કરું, આ પણ એક લોભ છે. માયા મજ્જવ ભાવે ન, આટલું ઘુમાવી ફિરાવીને વાત કરવાથી સીધું સીધું પ્રેમથી કહી દઈએ. બોલવું હોય તો, કંઈ કેવું હોય તો એમ નહીં કહેશે કે આ છે, આ કરી લેજો ને, મને આપી દેજો ને, તમે કરશો, આમ થશે. નહીં, હું આટલું કરું છું, પણ કોઈને ખબર નથી પડતી કે થોડું મદદ કરીએ આપણે. હવે આવો ને પૂછો તો, આ કામ કરો તો સહી. અરે આટલું બધું બોલો છો, એના કરતા કહી દો ને સીધું કે બેન, હું જરા ઉતાવળમાં છું, તો મને હેલ્પની જરૂર છે, તમે કરશો, આ કરી લેશો. કઈ વાત કહેવાથી માનશે કોઈ તમારું? કઈ વાત કહીને કરવું? બીજી વાત. આ બધું આટલી માયા રચવાની જરૂર શું છે?
આટલી બધી ગુસ્સો કરીને, ક્રોધ કરીને, પોતાનું એક અહંકાર કેટલું કામ કરું છું હું એ દેખાડવા માટે કે હું જ બધું કરું છું, કોઈ મને મદદ કરતું નથી, કોઈ આમ કરતું નથી, એ કરતું નથી. અને અરે પણ કરો તો ખરા ને. કોઈ સલાહ આપે તો એ સલાહ આપો એના કરતા કરીને દેખાડો, પોતે જ કરી લો ને. કેટલું એક નાની નાની વાત ઉપર, નાના નાના વ્યવહારમાં પણ આપણે એક જાલ બુનવાની કોશિશ કરીએ છીએ અને એ જાલ બનાવીને પાછું એમાં પોતે જ ફસાઈ જઈએ છીએ. કોઈ ઊભો થઈને આવશે નહીં, કહેશે નહીં ભાઈ થોડા દૂર રહો, જશું તો પાછું બે વાત સંભળાવી દેશે, એટલે આગળ રહો એનાથી. તો આ બધી માયા રચવા કરતા સરળતાથી, મધ્યમ સરળતા છે પણ એમાં પણ મૃદુતા, કોમલતા જોઈએ. એ કોમલતા માનવ મધ્યમયાજીને અહંકારને તમે નમ્રતાથી જીતી લો. નમ્રતાથી જીતી લો. જ્યારે વૃક્ષને ફલ આવે ત્યારે ડાલીઓ વધારે સીધી ઉપર ચડે છે કે નમી જાય છે? ફળ આવે જ્યારે પુરુષાર્થ કરીને, પ્રયત્ન કરીને, મહેનત કરીને જ્યારે ફળ આવે છે, સફળતા મળે છે, અને એ સફળતામાં મેં એકલાય કર્યું છે, મેં મારી જાતે કર્યું છે, આ બધું જે મેળવ્યું છે મેં મારા એકલાની મહેનત છે. પણ કોઈ પણ માતા પિતા હોય કે સૌથી પહેલા જઈને મંદિરમાં ભગવાનને કહી દો કે પ્રભુ તારા કૃપાથી આ થઈ ગયું છે, તારા આશીર્વાદથી થયું છે. આસપાસના લોકોને કહી દો કે આ તમારા સહયોગથી મને મળ્યું છે, તમે સાથ આપ્યું એટલે મળ્યું, તમે પ્રેરણા આપી એટલે મળ્યું, તમને જોઈને મને પુરુષાર્થ કરવાની, મહેનત કરવાની હિંમત આવતી હતી એટલે થયું, તમને જોઈને હું થાક ઉતરી જતું હતું મારે એટલે થયું. આપો આપો, શ્રેય આપો બીજાને. શું ફરક પડવાનો છે? શું ફરક પડે? તમે એક મોઢાથી કહો છો મેં કર્યું, અને જ્યારે તમે બધાને કહેશો તો આ બધા શું કહેવાના છે? નહીં ભાઈ અમે તો તમને જોઈને રાજી થતા હતા, પણ મહેનત તો તમારી છે, કર્યું તો તમે છે. શું કહેશે? ઉલટા એ કહેશે કે તમારી મહેનત જોઈને અમને ખરેખર હેરાન થતા હતા અમે, પણ ખરેખર તમારી મહેનત બહુ સારી રહી, સફળ થઈ. એ પોતે તમને, અને એ 10 મોઢા કહેશે, અને તમે એકલા એક મોઢાથી બોલશો તો વધારે સારું શું છે? 10 જણા એ વાત કે એ સારું છે કે એક જણા કે છે એ સારું છે? અને ખરેખર એટલા કંજૂસ થઈ ગયા છે લોકો, એટલું બોલવામાં જ ત્યાં જ કેમ મૌન આવી જાય છે કે કોઈએ કાંઈ કર્યું હોય એને એપ્રિસિએટ કરવા માટે શબ્દો નથી મળતા. બાકી જેટલી જોઈએ એટલી બડબડ કરી લેશે, જેટલું જોઈએ એટલું બાફી જશે, પણ કોઈના સારા કામને એપ્રિસિએટ કરવું હોય તો ત્યાં અહંકાર આડો આવે છે, ત્યાં પોતાનું અહંકાર આડું આવે છે. મહેનત બીજા કરે છે, સફળતા બીજા મેળવે છે, અને આપણે તો લાવો લઈએ છીએ બોલીને કે બહુ સારું થયું, બહુ સારું થયું. આપણે તો પુણ્ય ભેગો કરીએ છીએ અનુમોદના કરીને, પણ એ ભેગું કરતા પણ આવડવું જોઈએ ને. એ ભેગું, આ ધન ભેગું કરવું પણ, બગીચામાં ફૂલ ખીલેલા છે, માળીની મહેનત છે, અને આપણે તો ખાલી ફૂલ વીણીને આ લઈ લેવાના છે. તો એ ફૂલ લેતા પણ આપણે અચકાઈએ છીએ. તો માનવ અને આ બધા દોષ જ્યારે જીવનમાંથી નીકળી જશે તો પોતાની મેળે પોતાનું સમાધાન મળી જશે કે કેવી રીતે આ દલદલમાંથી હું બહાર નીકળું. આ દલદલ, આ કીચડ, આ કાદો કોને પેદા કર્યું છે? કોને પેદા કર્યું છે? ક્રોધ, માન, માયા, લોભ એને જ પેદા કર્યું છે, અને એ જ પકડી રાખે છે, એ જ પકડી રાખે છે. એમાંથી બહાર નીકળવાના માટે બસ એક આપણી દ્રષ્ટિ, આપણું વિઝન, આપણા ભાવ કોના તરફ હોવા જોઈએ? કોના તરફ હોવા જોઈએ? એક શાસ્ત્રમાં
બહુ એક સુંદર ઉદાહરણ દાખલો આપ્યો છે, બહુ જૂનું છે, કદાચ તમે સાંભળ્યું પણ હશે કે એક વ્યક્તિ એના પાછળ એક જંગલી કૂતરો પડી ગયો, તો એ દોડીને જાય છે, ખૂબ ભાગે છે. એને જોતા જોતા કે એના પાછળ હાથી પણ નીકળી ગયો જંગલમાં. એ ભાગે છે, દોડે છે, એ ઝાડ ઉપર ચડી ગયો. એક ઝાડ જોયું મોટું, ચડી ગયો એના ઉપર. તો હાથી છે, ઝાડ ઉપર નહીં ચડી શકે, પણ શું કરી શકે છે? ઝાડને ઉખાડીને ફેંકી શકે છે ને. એ ઝાડને ઉખાડવાની કોશિશ કરે છે, અને ઓલો વ્યક્તિ ડરી ગયો કે આ ઝાડને ઉખાડશે અને હું જો પડી જઈશ તો નીચે જુએ છે તો એક મોટું કૂવો છે એમાં, અને એ કૂવામાં 4 સાપ છે, ઝેરીલા સાપ છે 4. એ ઉપર જુએ છે કે હજી ઉપરની ડાલી ઉપર જાઉં તો હું બચી જઈશ. હવે જો હાથી ઝાડ ઉખાડે તો નીચેની ડાલી હોય કે ઉપરની ડાલી હોય, જે જાઓ ત્યાં પડવાના જ છે. પણ એ ઉપર જુએ છે તો ત્યાં 2 ઉંદર છે, એક સફેદ અને એક કાળો. એ બંને ઉંદર જે ડાલીને એને પકડ્યું છે એને કોતરી નાખે છે. અને એટલામાં એને જોયું, ઉપર નજર ગઈ તો એક દેવ વિમાન આવે છે, અને એમાં એક દેવતા છે. એ કહે છે, ભાઈ તને આ મુસીબતમાં જોયું એટલે મારું મન થયું, લાવ હું તને સાથે લઈ જાઉં. હું જતો હતો, ભગવાનને વંદના કરવા જતો હતો, પણ તારા ઉપર પણ એમ થયું કે લાવ તને પણ લઈ જાઉં. તું આ પડી જશે, નીચે ખાડો છે, નીચે 4 ગતિ, નરક ગતિ, તિરંચ ગતિ, માનુષ ગતિ, દેવગતિ, ગમે ત્યાં કોઈ પણ એક સાપ તને ખાઈ જશે તો તું, અથવા ક્રોધ, માન, માયા, લોભ, આ 4 તને એકદમ ખતમ કરી નાખશે. આ રાત દિવસના ઉંદર છે, કાળો અને સફેદ. એ ઉંદર તારા ડાલીને તોડી નાખશે. આ હાથી મૃત્યુ છે, એ તને ઉખાડીને ફેંકી દેશે. તો ચાલ મારો હાથ પકડ અને આવી જા. હજી એ સાંભળે છે ત્યાં સુધીમાં એક ટીપું એના મોઢા ઉપર પડ્યું, અને એ ટીપું ધીરો મોઢામાં ગયું. અરે રે, શું મીઠો સ્વાદ છે એનો! શું છે? એને ઉપર જોયું તો એક મધુમક્ખીનો છત્તો છે, એમાંથી મધ ટપકે છે. એ કે થોડી વાર ઉભા રહો. હું પહેલા આ થોડું એક બૂંદ હજી મોઢું ખોલીને એમાં. પણ જે એને આ બધામાંથી, પ્રપંચમાંથી કાઢવા માંગે છે કે ચાલ પ્રભુ પાસે લઈ જાઉં તને, હું પણ જાઉં છું, તને પણ લઈ જાઉં છું. તો ગુરુ શું કરે છે? એ દેવ થઈને આવેલા છે. એ કહે છે ચાલો નીકળો બહાર. આ ભગવાનની વાણી છે, આપણે સાંભળીએ છીએ અને આપણે ભગવાન પાસે જઈએ. પણ શું છે? આ એક મધુની બૂંદ. પણ આ એક બૂંદ મેળવવા માટે શત્રુ કેટલા બધા ભેગા થયેલા છે. રાત દિવસ છે કે જે આયુષ્યને ખતમ કરે છે. 4 ગતિમાં ક્યાં પડી જશું ખબર નથી. અને ક્રોધ, માન, માયા, લોભ તો આ પકડેલા જ છે. એ તો એનું ઝાડ તો ચડી રહ્યું છે. તો આ બધું છોડીને હિંમત કરવાની જરૂર છે કે આમ બી તમે પડવાના જ છો. ઝાડ ઉખાડી જશે, ડાલી તૂટી જશે તો પડવાના જ છે. તો એટલે ડર નહીં કરો કે હું હાથ છોડીને દેવતાનો હાથ પકડવા જાઉં તો એટલામાં ક્યાંય પડી નહીં જાઉં. એ પણ ભય રાખવાની જરૂરત નથી. તો પછી આપણે કે આ જે અનાદિકાળથી એમ જ કરતા આવ્યા છીએ કે લોભ માટે સંતોષ કરો. હવે બસ થઈ ગયું, ચાખી લીધું એટલે ઘરનું થઈ ગયું, પીવાની જરૂરત નથી. હવે શહદ કઈ ગ્લાસ ભરીને શહદ પીવી શકે છે? મધુ પીવી શકાય છે? નથી. પણ એ લાલચ છે, લોભ છે. ત્યાં થોડો સંતોષ કરેલો, થોડો અહંકાર, થોડું લાલચ, થોડું અહંકાર કે હું તમને શું ખબર, હું તો જીવવાનું છું, આજે મારું આયુષ્ય છે. આ ખોટી મૃત્યુ ક્યારે આવશે કઈ ખબર નથી.
પણ કોઈ સમજાવતા હોય, કોઈ કહેતા હોય તો શું તમે મારે મરવાની રાહ જુઓ છો? આપણે એને જ કહીએ પાછું ઉલટાનું, કોઈ સમજાવે તો હું કઈ મરી જા, અત્યારે મરું નહીં. આ ભરોસે છે ક્યારે ઓલા ઉંદર કોતરી નાખશે ડાલીને અને ક્યારે પડી જશું આપણે? કાંઈ ભરોસો. કોઈ જીવનમાં આસપાસમાં જે પણ કંઈ છે, કોઈના ઉપયોગ કરો એ વાત અલગ છે, પણ એના આશ્રિત થઈને રહો એ વાત અલગ છે. ઉપયોગ કરીએ આપણે, શરદીના દિવસો હોય તો કોટનના કપડાનો ઉપયોગ કરીએ, ગરમીના દિવસોના ગરમ કપડાનો ઉપયોગ કરીએ, પણ એના આશ્રિત થઈને, એના નૌકર થઈને નહીં જીવી શકીએ. પોતાનું અસ્તિત્વ છે. કર્મનો પણ આપણે ઉપયોગ કરી લઈએ કે સાતાવેદનીય કર્મ છે, સારું પરિવાર મળ્યું, સારું જીવનનો અવસર મળ્યું, બધું સારું મળ્યું, પૂરી સંપન્નતા અનુકૂળતા મળી, ઉપયોગ કરી લો એનો. એનો મતલબ એ નથી કે એ બધું મૂકી દો ખાવા પીવાનું, જે બચેલું હશે એ ખાઈ લો, એ નહીં. ખાવા માટે જે જોતું હોય, જે આવશ્યકતા છે, જેટલી ઈચ્છા છે એ પ્રમાણે કરો. ના નથી પાડી તમને. ઉપાસક આનંદ મહાવીર પાસે આવે છે, ગ્રસ્ત છે, અને એ પોતાની ચોઈસ મુજબ ભગવાનને કહે છે કે હું આ જાતના ફૂલનો ઉપયોગ કરીશ, આ જાતનો સેન્ટનો ઉપયોગ કરું છું, આ જાતનો હું ઘી ખાઉં છું, આ જાતની હું સબ્જી ખાઉં છું, આ જાતની હું સૂપ પીવું છું. ભગવાને એને એક પણ વસ્તુ કમ કરવાનું નથી કીધું કે આટલા ગુલાબના ફૂલનો કે કમલનો ફૂલનો ઉપયોગ કરવાની શું જરૂર છે? જે મળે એ ફૂલ વાપરી લેવાના. કાંઈ નથી કહેતા ભગવાન. એક પણ વસ્તુ એને નથી કીધું. એને કીધું બનારસના સિલ્કના કપડાં પહેરીશ, તો નથી કીધું કે તું સિલ્કના કપડાં શું કામ પહેરે છે, કે તું મોટા જાડા કપડાં ખાદી ન પહેર. તમારી ચોઈસ, તમારી જીવનની ઉપયોગિતા. તમે સ્ટેન્ડર્ડ જગ્યા જાઓ છો, કારણ કે ઉપાસક આનંદ રાજ દરબારમાં જાય છે, લોકોને સલાહ આપે છે, લોકોના શ્રેષ્ઠ લોકોના વચમાં બેસે છે. તો મહાવીર નથી કહેતા એને કે તું જેવું તેવું જીવન જીવી લે, જેવી તેવી તૂટેલા થાળીમાં પ્લેટમાં તું જમવાનું શરૂ કરી દે, ચાંદીના થાળીમાં જમવાની શું જરૂરત છે? કંઈ નથી કહેતા. જે રે પણ તું એમાં આસક્ત થઈને નહીં રહે. આ લોભ વૃત્તિનો શું કર? શમન કર. અહંકારને વિસર્જન કરીને વિનમ્ર ભાવથી તું સમાજની સેવા કર. જે પણ સલાહ માંગવા આવે એને સલાહ આપ. કોઈ પોતાના જીવનના વાદ વિવાદ હોય, પરેશાની હોય, એ તને કહે છે તો તું એ પોતામાં સમાઈને રાખ, એનો પ્રચાર બહાર નહીં કર. કોઈ વ્યક્તિ કોઈના પાસે જઈને પોતાના જીવનની મુશ્કેલો કહે છે, તકલીફો કહે છે, તો કોના પાસે જઈને કહેશે? કે જેના ઉપર વિશ્વાસ છે કે એ વ્યક્તિ મને ધોકો નહીં આપે, એ મારા ભૂલોનો પ્રચાર નહીં કરે, એના પાસે જ જઈને કહેશો ને. કોના પાસે જઈને સલાહ માગશો? કે જેના પર વિશ્વાસ છે કે મારી જે વાત કહી છે, મેં મારા જીવનની અંતરંગ વાતો મેં કોઈને કરી છે, તો એને જ કરું કે જેના પાસેથી એ વાત બહાર નહીં જાય. એને જ કરશો ને. તો આનંદ લોકોનો આટલું વિશ્વાસ પાત્ર થયું છે. એ પોતાને ઊંચું દેખાડવા માટે બીજાને નીચું નથી દેખાડતું. પોતાને ધક્કો મારી, બીજાને ધક્કો મારીને પોતે ઊંચા ચડવાની કોશિશ નથી કરી. બધાને સાથે લઈને ઊંચા ચડવાની કોશિશ કરે છે. તો આ જાતનું જીવન જે છે, એ જીવન કેવી રીતે પાર નીકળવાનું છે? આ કીચડમાંથી ધસાઈ ગયા છો, ફસાઈ ગયા છો, એમાંથી બહાર નીકળવા માટે કોઈ પણ ઘટના હોય, કોઈ પણ પ્રસંગ હોય તો યાદ રાખજો, ખાલી વધારે નથી, આ 4 જ કયા છે. એ 4 વસ્તુ છે ત્યાં. મને ક્રોધ આવે છે,
મારો અહંકાર છે, મારા મનમાં કપટ છે, અથવા મારા મનમાં લોભ છે. આ 4 હોય તો ખોટું છે, અને આ 4 ન હોય તો હું હમણાં બહાર નીકળી જઈશ. કોણ કોણ સારા માર્ગે જતા કોણ કોણ રોકવા વાળા ઊભા છે? આ 4 માંથી બચાવીને હું બહાર નીકળી જાઉં. આ 4 મને ન જુએ, આ 4 મારા પાસે નહીં આવે મને પકડવા માટે, તો હું બહાર નીકળી જાઉં. તો આ બસ 4 જણથી જ બચવાનું છે. અને એના દરવાજા પણ આપી દીધા કે આ રસ્તામાં આ વ્યક્તિ આવશે તમને રોકવા માટે, તો આ રસ્તો છે, આ રસ્તાથી નીકળી જજો. તમને બહારમાં દરવાજા છે, એ દરવાજા ઉપર આ બધા લોકો, ખરાબ લોકો બેઠેલા છે. તો મહાવીર એના ગુપ્ત રસ્તા બતાવે છે કે આ એક દરવાજો છે, એ દરવાજા ઉપર એ નહીં આવશે, એ ખાલી તમારા માટે જ છે. કયું છે? એક નમ્રતાનું છે. નમ્રતાના રસ્તા ઉપર અહંકાર નહીં આવશે. તમે એ રાસ્તે જાઓ, તમને કોઈ રોકવાનું નથી. તમે સીધા બહાર નીકળી જશો આ સંસારના એમાંથી, આ જંજાલમાંથી. સંતોષ કરજો, એકદમ નીકળી જશો. કપટ નહીં કરો, વિશુદ્ધ ભાવમાં રહીને કોઈના માટે કપટ, છલ, છદ્મ એ નથી, નીકળી જશો. સરળતા રાખો, નીકળી જશો. ક્ષમા કરી દેજો, કોઈનો અપરાધ થાય તો. ક્રોધ નહીં કરતા. કોનાથી ભૂલ નથી થતી? થઈ, હવે જે થવાનું તો થઈ ગયું, હવે પતી ગયું, હવે એની ચર્ચા નહીં કરો. ગુરુદેવજી કહે છે, બીત ગયા સો બીત ગયા, અબ ઉસકી ચર્ચા છોડો. કોઈ કે ભૂલ થઈ મારાથી, મને માફ કરજો, હવે જે થવાનું થઈ ગયું, હવે છોડી દો એ વાતો. बीत गया सो बीत गया, अब उसकी चर्चा छोड़ो. તો આ ખરાબ વાતોની ચર્ચા મૂકીને બસ એક આપણે જોઈએ કે મને કોઈ આ કૂવામાંથી બહાર કાઢવા વાળું મળી જાય તો તરત જ હું એનો હાથ પકડીને બહાર નીકળી જાઉં. તો આ 4 વસ્તુ છે. આ 4 વસ્તુ, આ 4 ચત્તારી દોષ, આ 4 દોષ છે, અને હિતની ઈચ્છા છે. તો એમાંથી તમે આપણે નીકળી શકીએ છીએ અને આપણો રસ્તો આપણે ક્લિયર કરી શકીએ છીએ. કે જે પાપના આ જે પુંજ છે, આ પાપના પુંજ ગમે તેટલા જૂના હશે, અનાદિકાલના છે, ગમે તેટલા મજબૂત હશે, ગમે તેટલા મજબૂત હશે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભલે ને 17 કોડાકુડી સાગરોપમની સ્થિતિ છે ક્રોધની, કાંઈ વાંધો નહીં. પણ જો સમ્યક તો પ્રાપ્ત થઈ જાય, અંતર મુહૂર્ત નિવાર છે. કેટલા મુહૂર્ત? 3 પગ ચાલવાનું છે. 4થા ગુણસ્થાનમાં આવી ગયા તો પછી 5, 6, 7મું પાર કરી લીધું એટલે તરત જ બીજો પગલો 7મા ગુણસ્થાનમાંથી, ત્યાંથી પાર થઈ ગયા 10માં આવી ગયા. આ 3 પગ ચાલી લીધા એટલે મોક્ષ થઈ ગયા. તો આ લાંબી યાત્રા નથી, આ બહુ લાંબી યાત્રા નથી, ખાલી 3 પગલાની યાત્રા છે. આ 3 પગલા ચાલ્યા આપણે એટલે બસ પહોંચી ગયા. કોઈ મંજિલ દૂર નથી. સંસાર તો બહુ દૂર છે, બહુ દૂર છે. સ્વર્ગમાં ગયા તોય દૂર છે. કેટલા કેટલા સાગરોપમની આયુષ્ય ભોગવવાનું છે, અને રોજ રોજ સારું સારું ખાવાનું છે, સારું સારું પહેરવાનું છે, સારું સારું જોવા, નૃત્ય જોવાનું છે. એના સિવાય બીજું શું છે સ્વર્ગમાં? આપણે કોઈ લગ્ન પ્રસંગમાં કે પાર્ટીમાં ક્યાંક ગયા હોય, સારા કપડાં પહેરીને જઈએ અને ઘરે આવો એટલે તરત જ શું થાય? શું કરે? ક્યારે આ કપડાં બધા કાઢીને મૂકીએ, ક્યારે આ દાગીનો ઉતારીને મૂકીએ? તો ત્યાં સ્વર્ગમાં જઈને કરવાનું શું? ત્યાં તો એટલું બધું પહેરવું પડશે, એટલું બધું રાખવું પડશે, ફાયદો શું ત્યાં? અહીંયા તો 1 કલાકમાં પણ આપણે થાકી જઈએ, અને તે આખી જિંદગી, અને એ પણ આટલા સાગરોપમની સ્થિતિમાં.
આ બધું ભાર ઉઠાવીને જીવવાનો મતલબ શું છે? તો એકદમ રુજુ ભાવ, એકદમ કોમળ ભાવ, કોઈ ભાર નથી. એવું નિર્ભાર જીવન જીવવા માટે શું કહે છે ભગવાન? એક થોડું સમય જોઈએ. કોઈ લાંબા સમયની જરૂરત નથી, કોઈ લાંબા ક્રિયાકાંડની જરૂરત નથી, કોઈ લાંબા જીવનની કરવાની જરૂર નથી. આટલું જ નહીં, કમાલ છે જે ભગવાન મહાવીર 12.5 વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે. એ ભગવાન શું કહે છે? માસે માસે તુજો પાલો. એક મહિનાની માસ ખમણની તપશ્ચર્યા કરે છે. અને પારણામાં સુઈના અગ્રભાગ ઉપર આવે એટલું જ અનાજ ગ્રહણ કરીને પાછું માસ ખમણની તપશ્ચર્યા કરે છે. આટલી બધી તપશ્ચર્યા એક તરફ અને પ્રભુના વાણીના અનુસાર પુરુષાર્થ કરે. કલમ 16 સંયમ. આ 16મી કલા. ચંદ્રમાનો 20નો ચાંદ કેટલો હોય? આખો ગોળ ચાંદ નથી, એક નાની એટલી કલા છે એની. બસ આટલું ધર્મ પામી જાય તો આ માસ ખમણની તપશ્ચર્યા પણ કરવાની. આ ઐશ્વર્ય, આ સ્વર્ગ ને આ ને તે, એની તો વાત જ છોડો. કેટલાને વંદન કરવા જોઈએ? કેટલા વંદન કરવાથી ભગવાન મળી જશે? 21 નમોકારો. જીનવર સહસ્રબદ્ધ માનસ. એક કરેલું એક જ નમસ્કાર, નમોકારો એક જ નમસ્કાર. જીનવર સહસ્રબદ્ધ માનસ ભગવાન મહાવીરને કરેલું એક નમસ્કાર પણ સંસાર સાગર આવો તારે ઈ નરમ નારીમાં. સંસાર સમુદ્રમાં પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ હોય, તો એ સંસાર સમુદ્રને પાર કરી શકે છે. તો તમારા પાસેથી કાંઈ ભગવાનને નથી જોતું, કાંઈ નથી જોતું. તમે નહીં પૂછતા કે હું 108 વંદન ક્યારે કરીશ, મારા પગ દુખે છે, મારી કમર દુખે છે, હું કેટલા વંદન કરું? કઈ નહીં. કેટલી સામાયિક કરું? કયા ભગવાનને માનું, કઈ ગુરુને માનું, કઈ સંપ્રદાયને માનું? ભગવાન. આટલા ભગવાન મહાન છે, આટલા એમના સિદ્ધાંત મહાન છે. સંયમવરો વા અસંવરો વા બુદ્ધો વા તહવા અન્નો વા. તમે શ્વેતાંબર છો કે તમે દિગંબર છો કે તમે સ્થાનકવાસી છો કે તમે તેરાપંથી છો, કોઈ સંપ્રદાયની વાત નથી કરતા. ગમે તે સંપ્રદાયને માનો, ગમે તે સંપ્રદાયના ગુરુઓને માનો, જે માનવું હોય માનવું. સમભાવ ભાવી અપ્પા લહય મોખમ ન સંદેહ. સમત્વ ભાવ આવી જાય, અહંકાર ન આવે, ક્રોધ ન આવે, માન ન આવે, માયા ન આવે અને સમતા ભાવ રહે. તો લહય મોખમ ન સંદેહ. આ દલ્લલમાંથી એ નીકળી જશે. એમાં સંદેહ નહીં કરતા. એમાં તમે એમ નહીં કરો કે આટલા વર્ષોનો અનાદિકાળનો અંધારું છે અને તમે કહેશો કે એક તમે માચીસ લગાવો, દિયાસલી જલાવો અને અંધકાર મટી જશે. એક ક્ષણમાં કઈ મટી શકે અનાદિકાળનો અંધકાર? એવું શંકા નહીં કરતા, જરાય શંકા નહીં કરતા. ગમે ત્યાંથી આવ્યા હોય, ગમે તેવી રીતે આવ્યા હોય, ગમે તેવી હાલતમાં હોય, કોઈ પણ વાતનો શંકા નહીં કરતા કે થશે કે નહીં થશે મારું ઉદ્ધાર, મોક્ષ મળશે કે નહીં મળશે, સમ્યક તો મળશે કે નહીં મળશે, કોઈ શંકા કરવાની જરૂર નથી. નિશંક માર્ગ છે. ઘરથી ઇન્ડિયા આવવા માટે નીકળવાનું છે તો પણ એક વખત આપણે એમ લાગે ના, એરપોર્ટ ઉપર ફોન કરીને પૂછું જો રાઈટ ટાઈમ છે કે નહીં, પ્લેન રાઈટ ટાઈમ છે કે નહીં. ત્યાં પણ આપણે શંકા કરીએ છીએ કે રાઈટ ટાઈમ છે કે નહીં. તો જરાય શંકા કરવા જેવું નથી, ક્યાંય પણ સંદેહ કરવો જેવું નથી, કોઈ પણ જગ્યા પ્રશ્ન ઊભા કરવા જેવા નથી. બસ આ જ એક સાચો માર્ગ છે, આ જ એક સાચી શિક્ષા છે, આ સાચું જ્ઞાન છે.
તમેવ સત્યમ તમેવ સત્યમ. પ્રભુ તારી વાણી સત્ય છે. અને નિશ્ચિત વિશ્વાસ રાખીએ અમે કે આ જે જંજાલ છે કર્મ પૂતગલોનું, કર્મ 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 કરીને ડરતા હતા આટલું બધું, કે કેવા કર્મ બાંધ્યા છે, ક્યારે ભોગવશું, કેટલા દુઃખ ભોગવવાના હજી બાકી છે. ભગવાન કોઈ દિવસ નથી કીધું. દેવતા આવીને કહે છે ભગવાન હજી તો તમારા આ સાધનાના જીવનની, ઉપસર્ગના જીવનની શરૂઆત છે, હજી ઘણો લાંબો ટાઈમ પાર કરવાનું છે, પેલા હું તમારી થોડી સેવા કરી લઉં. પણ ભગવાન નથી કહેતા કે મને આટલો ટાઈમ લાગશે. મલ્લીનાથને તો અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન થઈ ગયું, મને 12.5 વર્ષ લાગશે. ભગવાન નથી એની ચિંતા કરતા. તો કોઈ વાતની ચિંતા કરવા જો નથી. આ ચિંતાનો માર્ગ છે જ નહીં. ચિંતા જ્યાં મટી જાય એવો માર્ગ છે. આ જહર નીકળી જાય એવો માર્ગ છે. અને જહર નીકળવા માટે કાંઈ કરવાની જરૂરત નથી, ખાલી એક વોમિટ કરવાની જરૂર છે. વમે ચત્તારી દોષે, આ 4 દોષને વમન કરી નાખો. આ 4 દોષને સાથે લઈને નહીં ચાલો. એક શૂઝ પણ પહેર્યા હોય અને એક નાની સરખી કાંકરી પણ એમાં રહી જાય તો ચાલી નથી શકતા. અને આ 4 દોષ છે, 4 કાંટા છે, તો કેવી રીતે ચાલી શકશો? તો કાંઈ નહીં, એને કાઢી નાખવાના છે. ભલે ને શૂઝમાં ભૂલથી પડ્યા હશે તો પડ્યા હશે, આપણે થોડું ઝટકીને કાઢી નાખવાના છે, બીજું કંઈ કરવાનું નથી. કેટલું સહેલું માર્ગ છે પ્રભુ. તો આ કર્મનો એક જ છે કે ભલે કર્મની ચિંતા નહીં. આ વિષય કાઢી નાખો આપણા મનમાંથી કે હું સ્વતંત્ર છું, કરતા છું, ધરતા છું, હું જ છું. એ વાત અલગ છે, એકદમ અલગ છે. કે એને એક વખત હું મારા ગળામાં ફાંસ બાંધી લઉં તો પછી તો એ શ્વાસ ક્યાં સુધી ચાલશે? પછી કોના ઉપર આધારિત છે? આ ગળામાં જે બાંધ્યું છે રસ્સી, એના ઉપર છે કેટલી વાર સુધી શ્વાસ ચાલશે. પણ એમાં પણ હું જાગૃત છું તો તરત જ ગાંઠ ખોલી નાખું. પછી મારે પ્રશ્ન ક્યાં રહેશે કે હું કેટલી વાર જીવવાની છું, કેટલા શ્વાસ લેવાની છું? હવે તો શું કરવાની જરૂર છે? ઠીક છે, લાગ્યું હાથમાં આવી દોરી ખેંચી લીધી, પતી ગયું, તો ભૂલ થઈ ગઈ, પણ હવે એને ખોલો ને. હવે એને ખોલો. એ કેટલા અનાદિકાળની છે કે કેટલા બધા મજબૂત એના રસ્સી છે. ગમે તેટલી મજબૂત હોય એમાં શું ફેર પડે? આ પાતળો ધાગો છે કે મોટો ધાગો છે, એ બધું આપણે શું કામ છે? આ સોનાની તાર છે કે ચાંદીની તાર છે કે તાંબાની છે કે કંઈક વિચારવાની જરૂર જ નહીં. એક સૂતરની હશે તો પણ અને સોનાની હશે તો પણ એને કાઢવાનું જ છે. બસ એટલું જ છે, એક જ વાત છે, એને કાઢી નાખવાનું છે. કાઢો એટલે મુક્તિ. અને કાઢવાનું પણ કોના હાથમાં છે? એ કર્મના હાથમાં નથી. એ પણ કર્મના હાથમાં નથી. એ પણ કોના હાથમાં છે? મારા જ હાથમાં છે. એનું સ્વયં ભગવાન મહાવીરને જ્યારે દેવતા આવીને કહે છે કે પ્રભુ આવ્યો ગ્વાલા, આવીને શું કર્યું? એવા ભવ્ય, એવા દિવ્ય આવા પરમાત્માને ધ્યાનમાં જોઈને કેટલી નાદાની કે કહે છે કે આ મારા જાનવરને તું સાચવી લેજે. એક જાનવરને સાચવવા વાળો માણસ એ પોતે જ એ જાતિનો છે, એ ગ્વાલા છે, ગુવાળ્યો છે. એને ખબર છે કે મારા જાતિના માણસો કેવા હોય છે. પ્રભુ એવા નથી. ભગવાન એના જાતિ જેવા નથી, એના જેવા વર્ણ નથી, એના જેની હાઈટ નથી, એના જેવું તેજ નથી, એના જેવું કાંઈ નથી. શું સમજીને એને કહે છે કે અમારા જાનવરને સાચવો તમે? અને તો પણ કહી દીધું
અચ્છા, કહી દીધું, પણ આ તું સાંભળ તો સહી, તું કીધું પણ એને હા પાડી તો તું મૂકીને જા. બસ મૂકી દીધા જાનવરને, વયો ગયો. આવીને જોયું જાનવર નથી. હવે એ જાનવર જ છે, એ તો ઊભા થઈને ચાલતા થશે, એ ઘાસ ગોતશે, પાણી ગોતશે અને ખાવા જશે. એ ક્યાં બેઠા બેઠા રહેવાના છે એક જગ્યા ઉપર? પોતે ઘરમાંથી કાઢીને જંગલમાં એને ફરવા માટે લઈ જાય છે. એ જાનવરને કહે છે કે જાનવર કયા ક્યાં? પાછું આવીને જુએ છે તો જાનવર મહાવીર પાસે બેઠા છે. એટલે કે ઓ, આ સંતાડીને રાખ્યા હતા, ચોર છે આ માણસ, મારા જાનવર લઈ લીધા, મારા જાનવરને ચોરી લીધા, હવે દેખાડો. માણસ તો માણસ, પણ હાથમાં શું છે? એના ચાબુક છે. હાથમાં શું છે? અને ચાબુક શાના માટે છે? હન્ટર શેના માટે છે? આ જાનવરને મારવા માટે છે, માણસને મારવા માટે તો નથી. કોઈ દિવસ ઘરમાં કોઈને માર્યું નહીં હોય એનાથી, અને એનાથી કોને મારે છે? ચલાવવાનું હાથમાં લઈ લઉં, એનાથી મારીશ, મારા જાનવર ચોરી લીધા. એટલામાં દેવતા આવે છે. દેવતા કહો કે કોઈ સારા તમારા જેવા ભક્ત હશે, જે જાણી શકે પ્રભુ કોણ છે, જેની આંખ થોડું પહેચાને છે માણસ કેવા છે, એવું પણ કોઈ હશે, દેવતા હશે. આવીને કહ્યું, તું આને ઓળખે છે? કોણ છે? આ રાજા નંદીવર્ધનના ભાઈ છે. અને એ રાજાને ખબર પડશે કે મારા ભાઈ ઉપર તે ચાબુક ઉપાડ્યું છે, તો તારા હાલત શું થશે? ભાગ્યો, ભાગ્યો તરત જ. અને પછી ઇન્દ્ર મહારાજા કહે છે, ભગવાન તમારા હજી લાંબા સમય સુધી સાધના ચાલશે, કેટલા કષ્ટો આવશે, તો હું તમારી સેવામાં રહું છું. ભગવાન શું કહે છે? શું કહે છે? કોઈ આપણને મદદ કરવા વાળું મળી જાય તો આપણે તરત જ કે હા, બહુ સારું થયું, તમે આવી ગયા, થેન્ક યુ. પછી જતા કામ પૂરું થાય એટલે તરત જ કે થેન્ક યુ, તમે બહુ સારું કર્યું. કેટલા ખુશ થઈએ છીએ. અને મહાવીર નારાજ નથી થયા, પણ શું કીધું? જીનેન્દ્ર નૈવ ગચ્છન્તિ. કોઈના બીજાના મદદથી જીનેન્દ્ર કોઈ પોતાના લક્ષ્યને મેળવી નહીં શકે. સ્વવીર્ય નૈવ ગચ્છન્તિ જીનેન્દ્ર પરમ પદમ. પોતાના પુરુષાર્થથી જ જીનેન્દ્ર પરમ પદને પામી શકે છે, કોઈના બીજાના મદદથી નહીં. કોઈના બીજાના આશ્રિત રહીને જીવવાની આદત ખોટી છે. હું કોઈના પર આશ્રિત થઈને નહીં રહું. કોઈ એક પરિવાર ઉપર આશ્રિત નથી રહ્યા, કોઈ એક વ્યક્તિ ઉપર નહીં, કોઈ એક જગ્યા ઉપર નહીં, કોઈ એક ઝાડના નીચે આશ્રિત થઈને નથી રહ્યા. પણ કોઈના ઉપર ભરોસે, કોઈના ઉપર આશ્રિત થઈને નહીં, કોઈનો સહારો નથી લીધો, કોઈનો આલંબન નથી લીધું. સ્વવીર્ય નૈવ, मैं ही बंधा हूं, मैं ही खुलूंगा, તું મત બીચ મેં બોલ. હું જ બંધનમાં આવી ગયો છું અને હું જ એ બંધનને ખોલવા વાળો છું. मैं ही बंधू, मैं ही खुलूंगा, તું મત બીચ મેં બોલ. સખે મેરે બંધન તું મત ખોલ. મારા બંધન તું ને ખોલ. મારા બંધન તો મને જ ખોલવા પડશે. આ મારા કર્મના બંધન કોઈ બીજા નહીં ખોલે. ગૌતમ સ્વામી આવીને કહે છે, પ્રભુ હું છાયાની જેમ આપના સાથે છું, પણ મને કેવલ જ્ઞાન નથી મળ્યું. અને આ 1503 તપસ્વી હજી સમોશરણમાં આવ્યા નહીં તો એ કેવલ જ્ઞાની થઈ ગયા. એના ઉપર આટલી બધી કૃપા કરી તમે, અને હું રહી ગયો. મને પણ આપો કેવલ જ્ઞાન, મને પણ આપો. શું કીધું? ભગવાન બહુ ખુશ થઈ ગયા. ઓહો હો, આટલું મોટો શ્રેષ્ઠ શિષ્ય, આટલું મહાજ્ઞાની, પણ એ પણ કહે છે પ્રભુ તમારી કૃપા જોઈએ, તમારો આશીર્વાદ છે. મહાવીર ખુશ છે.
શું કીધું કે લા હું તને આપી દઉં બેટા. તું તારા પુરુષાર્થ છે. તિન્નોસી અન્નવમ મહમ કિમ પુન ચિઠ્ઠસી તીર માગવો. સંસાર સમુદ્ર આખો તું પાર કરી લીધું. ઘર છોડ્યું, પરિવાર છોડ્યું, પત્ની છોડી, સંગ છોડ્યા, શિષ્યો છોડ્યા, માન છોડ્યું, સન્માન છોડ્યું, યશ છોડ્યું, પ્રતિષ્ઠા છોડી, સંપ્રદાય છોડી, બધું છોડી દીધું. આખો સંસાર સમુદ્ર તું પાર કરીને આવી ગયો. કેમ પુનઃ ચિઠ્ઠસી તીર માગવો. તું કિનારા ઉપર આવીને કેમ ઊભો રહી ગયો? આટલું બધું પામ્યું, આટલું બધું છોડ્યું, આટલું બધું પામ્યું, ગણધર લબ્ધિને પ્રાપ્ત કરી, 14 પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને હવે તું મારા પાસે માંગે છે? કિનારા ઉપર આવીને એકદમ રહી ગયું, પરાશ્રિત થવા લાગ્યું. તને જ મેળવવાનું છે. એક કદમ હજી આગળ ચાલ. એક આખો સમુદ્ર પાર કર્યો, હવે એક કદમ બાકી છે. એ પણ ઉપાડ, એ પણ ઉપાડ. અને ઉપડી શકે છે. બાહુબલી શું કર્યું? બાહુબલી શું કર્યું? વર્ષભર તડકામાં, છાયામાં, વરસાદમાં, ઠંડમાં, ગરમીમાં ઊભા ને ઊભા ધ્યાનમાં, અને બસ એક પગલું ઉપડ્યો એટલે શું થઈ ગયું? તો એ જે મળશે એ પોતાના પુરુષાર્થથી જ મળવાનું છે. આપણે ઋણી છે, આપણે કૃતજ્ઞ છે પ્રભુના કે એમને આ કહ્યું, એમને આ સમજાવ્યું, એમને આંખ ખોલી. આપણે આંખ ઉપર પટ્ટી બાંધીને સહારો ગોતતા હતા કે કોઈ મારો હાથ પકડીને મને લઈ જાય. અને મહાવીર શું કરે છે? કોણ ગમશે? કલ્પના કરો કે મારા આંખમાં તકલીફ છે. એક વ્યક્તિ કહે કે કઈ ઓપરેશનની જરૂરત નહીં, હું તમારી બધી સેવા કરું, પાસે ને પાસે રહીશ, એક પગલું પણ હું તમને એમને ચાલવા નહીં દઉં, હું તમારો હાથ પકડીને ચલાવીશ, તમને જમાડીશ, તમને પાણી પીવડાવીશ, બધું કરીશ. તો હું શું કહું? ના ના, મારે ઓપરેશન નથી કરવું. સારું છે, બહુ સારો સેવક મને મળી ગયો, સેવા કરવા વાળા મળી ગયા. અને ભગવાન કે ચક્ષુ દયાનમ, આંખ ખોલી દે. પટ્ટી બાંધેલી છે, કાઢી નાખે, ઓપરેશન કરી દે. મોતીઓનો જાળો આવ્યો છે આંખ ઉપર, ઓપરેશન કરી દે, દૃષ્ટિ આપી દે. તો કોણ જોઈએ? કોણ ગમશે? હાથ પકડીને યા પછી લકડી હાથમાં આપી દે કે ચાલો હવે? શું ગમશે? કોઈ હાથ પકડવા વાળું નથી જોતું, કોઈ લાકડી નથી જોતી. શું જોઈએ? આંખમાં જોતી જોઈએ. કોઈનો ભરોસો નહીં કરતા, કોઈનો ઉપર વિશ્વાસ નહીં, કોઈના ઉપર આશ્રિત થઈને નહીં રહો. આપણે જ આપણી રીતે જીવવાનું છે, આપણે જ આપણી રીતે કરવાનું છે, આપણે જ ચાલવાનું છે. પગમાં તાકાત હશે તો કોઈ હાથ પકડીને ઊભો કરે તો આપણે એને થેન્ક યુ કહી દઈએ, આભાર માનીએ, અભિનંદન કરીએ, અનુમોદના કરીએ, બધું કરીએ. પણ પગમાં તાકાત કોની જોઈએ? આપણા પગમાં તાકાત હોય તો પછી બધું કામ આવે. અને આપણા પગમાં તાકાત ન હોય, પગમાં પોલિયો મારેલું હશે તો કોઈ હાથ પકડે કે કોઈ ઓલો શું પકડવાનું એ આપે, ગમે તે આપે, તો દ્રષ્ટિ આંખમાં આપણી જોઈએ, તાકાત આપણા પગમાં આપણી જોઈએ. તો પ્રભુનું એક જ છે કે તમે, અને એ તમે કરી શકો છો. તમારામાં એટલી તાકાત છે, એ વિશ્વાસ પ્રભુ જગાડે છે. બસ હું કરું છું તો તમે કેમ નહીં કરી શકો? શા માટે 30 વર્ષ સુધી ઉપદેશ આપ્યું, બધું પામ્યા પછી પણ એ જ ભાવ હતું કે મને મળ્યું, હું પામી શક્યો,
તો તમે કેમ નહીં? તમને પણ મળશે, તમે પણ ચાલો. એટલા માટે ઉપદેશ આપ્યો ને એટલું જ ઉપદેશ આપ્યો કે ઊભા થાવ ને ચાલો. કોઈની રાહ નહીં જોતા કે કેરીના ઝાડના નીચે સૂતા છે, કેરી આવશે, ટપકશે, મોઢામાં પડી જશે, અને નહીં મોઢામાં આવી સીધી બાજુમાં પડી તો કોઈ આવશે સેવા કરવા વાળું અને એ સુધારીને પછી મોઢામાં નાખી દે. અરે ભાઈ, મોઢામાં પણ નાખશે તો પણ ચબાવવું કોને પડશે? કોઈ જ્યુસ કરીને પણ પીવડાવી દે તો પણ પાચન શક્તિ કોની જોઈએ? એને પચાવવાની તાકાત કોની જોઈએ? તો છેલ્લે બધું આપણા ઉપર જ છે. તો શરૂઆત જ આપણે આપણાથી કરીએ ને. ગ્રેજ્યુએશન થાય, પોસ્ટ ગ્રેજ્યુએશન થાય, ડિલીટ થાય, જેટલી ડિગ્રીઓ જોતી હોય એટલી બધી વ્યવસ્થા છે. સ્કૂલ છે, કોલેજ છે, યુનિવર્સિટી છે, પ્રોફેસર છે, ટીચર છે, બધી ચોપડાઓ છે, બધી વ્યવસ્થા છે. ટ્યુશન જોતી હોય તો ટ્યુશન પણ મળી જશે. જે જોતું હોય બધું મળશે, બધું છે તમારા માટે તૈયાર. પણ પાવર કોનું જોઈએ? નોલેજ કોનામાં જોઈએ? એ યુનિવર્સિટી આપશે? કોઈ ઇન્જેક્શનથી તમને પ્રિક કરીને તમારામાં નાખશે માથામાં? એ કોનું જોઈએ? એ આપણું જ જોઈએ. એ આપણું જ જોઈએ. ઠીક છે, આપણને મા બાપ બધી સગવડતા આપી, આપણને સમાજ બધું આપ્યું, આપણે ટીચરને આપણે હાથ પકડીને લખવાનું, લીટી લખવાની શીખડાવ્યું, બધું કર્યું. આપણે એને ખૂબ ખૂબ આભારી છે. એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. એમના પણ ઉપકાર છે. એ ઉપકારને આપણે ભૂલશું નહીં. પણ આપણી તાકાત પણ અંદરથી આપણી જગાડવાની છે. આપણી ઉર્જા, આપણી શક્તિ પણ આપણને જગાડવાની છે. તો આ કર્મ સિદ્ધાંત શીખીને આપણે ઊભા થઈએ, ન પમાઈએ, પ્રમાદ નહીં કરીએ. ખૂબ ખૂબ અનુભવ. બહુ સરસ સમજાવ્યું તમે. થેન્ક યુ. હાજી. યશાજી મહારાજ, તમે સમજાવો ને તો અમને એમ થાય અમારાથી થઈ શકશે આ બધું. હજી વિશ્વાસ નહીં જાગ્યો? બસ આ વિશ્વાસ, આ વિશ્વાસ જાગે આ જ સમ્યક્ત છે કે મારાથી બધું થઈ શકે. હું કેમ નહીં? જ્યારે ભગવાન કહે છે, અને ક્યાં સુધી ભગવાને કહ્યું છે, મેં એક શું કામ ભગવાન મૂકું છું કે શા માટે ભગવાન પોતાના પૂર્વ જન્મની વાતો કરીને કહે છે. અને એ વાતો ક્યારેક કઈ કરી કે મેં આ સારું કામ કર્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, ને આ એવી રીતે કહ્યું છે. શું કહ્યું છે? કે મેં આટલું અહંકારી, આટલું ક્રોધ, કે મારી આજ્ઞાનું પાલન ન થયું અને એ લોકોએ પોતાનું મનોરંજન કરવા બેસી ગયા, થોડી વાર માટે સાંભળવા લાગ્યા ગીતો ને બધું. મને ગુસ્સો આવ્યો અને મેં ગરમ ગરમ શીશો કરીને એના કાનમાં રેડ્યું. તમે કોઈ દિવસ કર્યું? તો મારા કરતા તમે કેટલા સારા છો, મારા કરતા તમે કેટલા આગળ નીકળી ગયા છો. હું ત્યાંથી અહીંયા સુધી પહોંચી ગયો તો તમે કેમ નહીં આવી શકો? તમે કેમ નહીં ચાલી શકો? તમે તો રાજમાર્ગ ઉપર ચાલો છો. ભગવાન તમને શાશ્વતી આપે છે, હું નહીં. હું કે એમાં કાંઈ નથી. હા, તમને પહેલા કહી દઉં છું કે જે ભગવાને કહ્યું છે, જે ભગવાન છે આ આમ છે, જે ગુરુએ કહ્યું છે, જે એમને કર્યું છે એ કરી શકે છે, તો આપણે કેમ નહીં? થેન્ક યુ યશાજી મહારાજ. જાઓ છો તો તમે જ. હા, તમે બહુ સરળતાથી સમજાવો છો એટલે અમને એમ થાય કે અમારા માટે બધું બહુ સરળ જ છે. ગુરુદેવ. થેન્ક યુ યશાજી મહારાજ. મથેણ વંદામી. હાજી, હાજી, હાજી.
મથેણ મંદામી સુખ શાતામાં હાજી એકદમ સાતામાં હાજી મંગલ પાઠ નમો અરંતાનંગ નમો સિદ્ધાનંગ નમો આયર્યાનંગ નમો છાયાનંગ નમો લોય સવસાવનમ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનંચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ ગુરુદેવ જ્ઞા ચત્તારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપણત્તો ધમો મંગલમ ચત્તારી લોગુત્તમા અરહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલીપણત્તો ધમો લોગુત્તમો ચત્તારી શરણમ પવ્યજામિ અરહંતે શરણમ પવ્યજામિ સિદ્ધે શરણમ પવ્યજામિ સાહુ શરણમ પવ્યજામિ કેવલીપન્નત્તમ ધમ્મમ શરણમ પવ્યજામિ અરહંતો કા શરણા સિદ્ધો કા શરણા સાધુ કા શરણા केवली प्ररूपी दया धर्म का शरणा चार शरणा दुख हरना सुख करना और शरणा नहीं कोई जो भय प्राणी आदरे तो अक्षय अमरपन अंगुष्ठे अमृत वसे लब्धि तना भंडार श्री गुरु गौतम समरिये मनवांछित फल दातार भावे भावना भाविये भावे दीजे दान भावे जिनवर वंदिये भावे केवल ज्ञान भावे पद निर्वाण મથેણ વંદામી વંદામી યશાજ મહારાજ.